त्वमेवासि नारायणस्य स्वरूपम् त्वमेवासि मूलाक्षरं च प्रयागम् त्वमेवासि शास्त्री च योगी स्वरूपम् चिरञ्जीव स्वामिन् शतं जीव स्वामिन् चिरञ्जीव स्वामिन् शतं जीव स्वामिन् चिरञ्जीव स्वामिन् शतं जीव स्वामिन् चिरञ्जीव स्वामिन् शतं जीव स्वामिन्। ઓ વિરાટભાઈ, આકાશને જોઈને શું વિચારો છો? વિરાટભાઈ, આ શું કરો છો? અલા ભાઈ, દેખાતું નથી? આ આકાશ માપું છું. અલા વિરાટભાઈ, મને તો એવું હતું કે તમે થોડા સ્માર્ટ હશો. આ ફૂટપટ્ટીથી આકાશ મપાય? એના માટે તો મેજરિંગ ટેપ જોઈએ. લાયા બાપુ લાયા. હાલો પકડો. આ બે જણા આકાશને માપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ આ આકાશ તો અમાપ અને અગાધ છે. એને માપવું અશક્ય છે. એમ ગુરુહરિ સ્વામીશ્રીનું જીવન પણ અગાધ અને અમાપ છે, જે આપણા મનબુદ્ધિથી સમજાય કે મપાય એવું નથી. છેલ્લા 50 વર્ષથી ગુરુહરિ સ્વામીશ્રીએ દેશ અને પરદેશમાં દિવસ રાત જોયા સિવાય આપણને સુખી કરવા માટે પોતાનો દેહ સમર્પિત કર્યું છે. અનંત પધરામણીઓ, અગણિત ખાનગીઓ અને આ બ્રહ્માંડ ભરાય એટલી વાતો સ્વામીશ્રીએ કરી છે. એમનો ફીડો કલ્પનાતીત છે. આપણે સર્વાંગી રીતે સુખી થઈએ તે માટે સ્વામીશ્રીએ નિરંતર આપણા આત્માનું જતન કર્યું છે. એ જ એમની છુપી તપશ્ચર્યા છે. તો આવો સ્વામીજીની એ અનમોલ આધ્યાત્મિક જતનની આપણે નાની ઝલક માણીએ. માં સ્વામીજીની આજ્ઞાથી યુકે જવાનું પાછું થયું. ત્યાં સ્વામીજીએ યુવા સેવા સેવકને આપી અને દર વર્ષે સ્વામીજી જ્યારે પધારે ત્યારે શિબિર સમય થકી આત્માનું ઉત્થાન થાય એવું ગોઠવે. એવું જ એક વર્ષ એટલે 2004 એ વર્ષે મારા પોતાના ચેલેન્જીસ સ્ટડી રિલેટેડ, કરિયર રિલેટેડ, સેવા રિલેટેડ જે ચાલતા હતા
તેથી કરીને 2004ની શિબિરમાં જવાનું મેં કોઈ પ્લાનિંગ નહોતું કર્યું અને એ શિબિર જર્મની રાખી હતી. શિબિરના જે દિવસે શિબિર શરૂ થવાની તે દિવસે સવારે સ્વામીજીનો ફોન આવ્યો મારા ઉપર. ખબર અંતર પૂછી અને પછી સ્વામીજી કહે છે કે આપણે શિબિરમાં આવી જવાનું. આવી શિબિર દ્વારા મહારાજ 200 વર્ષનું કાર્ય 2 દિવસમાં કરી આપે આપણા આત્માને. આમાંથી આપણને એ ખબર પડે છે કે સ્વામીજીની ધ્યાન બહાર કોઈ ચીજ નથી. મારા આત્માની યાત્રા નિરંતર પ્રભુ તરફ વધતી રહે તેવું તેમનું ધ્યાન છે. તેથી મને સ્પેશિયલ ફોન કરીને બોલાવ્યો કે તમે શિબિરમાં આવી જાઓ. બીજું બી જોઈએ આપણે તો જ્યારે પ્રગટ પુરુષ ધરતી પર વિચરણ કરતા હોય ત્યારે આવા શિબિરો અને સમયો દ્વારા આપણા બધાનું આત્માનું કલ્યાણ ગતિથી થઈ શકે, ખૂબ સ્પીડથી થઈ શકે તેવા માટે આવા શિબિરો અને સમયો ગોઠવતા હોય છે. એવા પ્રસંગમાંથી જાણવા મળે છે. બન્યા ખૂબ ગરજુ બાંધી પ્રેમ રજુ. 2010-11ની સાલમાં મને મારા ફાધર માટે ખૂબ નેગેટિવ વિચાર આવતા હતા. મને એવું લાગતું હતું પપ્પા ખૂબ વ્યવહાર કરે છે, વ્યવહારમાં જ રચ્યા પચ્યા રહે છે. બંધ કરે તો સારું, ઓછો કરે તો સારું. આ વિચારોને લઈને મારે ને મારા ફાધર વચ્ચે એક ડિસ્ટન્સ થતું હોય એવું લાગતું હતું. એટલે એક દિવસ જે અમારા લોકલ લીડર છે એમની પાસે ગયો. એ સમયે સ્વામીજી ઓસ્ટ્રેલિયામાં વિચાર કરતા હતા. એ જ દિવસે સ્વામીજી ફ્લાઇટમાં બોર્ડ થવાના હતા. ત્યાં જ સેવકને કીધું કે વિકાસ લંડનને ફોન જોડી આપો. સ્વામીજી મને ફોન પર દર્શન આપ્યા, મારી સાથે થોડી વાતો કરી અને પછી અંતર્યામીપણે સ્વામીજીએ કીધું તારા ફાધર છે એ ખૂબ ખાનદાન છે, ભગવાને ખૂબ સરસ વ્યવહાર કુશળતા આપી છે, ખૂબ પ્રેક્ટિકલ છે, જેને લઈને તમારા પરિવારમાં આત્મીયતા છે, તારે પણ આ શીખવાનું. આવી રીતે સ્વામીજીએ ફાધરના ખૂબ ગુણગાન ગાયા. જોવા જઈએ તો એ સમયે હું લંડનમાં હતો, મારા ફાધર ઇન્ડિયા હતા અને સ્વામીજી ઓસ્ટ્રેલિયા હતા. મારે મારા ફાધર વચ્ચે ડિસ્ટન્સ ના રહે, પરિવારમાં એક આત્મીયતાનું વાતાવરણ રહે, એના માટે સ્વામીજીએ ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા ચિંતા કરી, મારા આત્માની રક્ષા કરી, જતન કર્યું. આપણી આજુબાજુ સૌ પાત્ર ભગવાનના છે, ભગવાનના ભાવથી જોવા છે, બુદ્ધિથી નથી જોવા. એવી સાચી સૂઝ અને સમજણ આ સ્મૃતિથી આપી. એવી ગરજને ધીરજની છે એક આરસુ. એવી ગરજને ધીરજની છે એક આરસુ. 1999ના સમર વેકેશનમાં અમે ગોવા જવાનો પ્લાન કરેલો. એ પહેલાં અમે હરિધામ સ્વામીજીના દર્શન કરવા ગયા. પપ્પાને સ્વામીજીએ જોયા એટલે સ્વામીજીએ પૂછ્યું શું પ્રોગ્રામ છે. તો પપ્પાએ જણાવ્યું કે સ્વામીજી અમે સ્મિતને લઈને ગોવા વેકેશનમાં જઈએ છીએ. પછી સ્વામીજીએ એક યા બીજી રીતે ગોવા ટ્રીપની ડિટેલ્સ પૂછી. આના પરથી પપ્પાને એવું લાગ્યું કે સ્વામીજીની ઈચ્છા કંઈ બીજી છે. એટલે પપ્પાએ સ્વામીજીને પૂછ્યું સ્વામીજી અગર આપની ઈચ્છા ના હોય તો અમે ગોવા ના જઈએ. તો સ્વામીજીએ પપ્પાને કહ્યું કે હા ના જાઓ તો સારું. પછી એનું કારણ આપતા સ્વામીજીએ વાત કરી કે તું અને તારા ઘરવાળા તો સમજુ છો, પણ સ્મિત હજી નાનું બાળક છે. ગોવા બધા વિષયો ભોગવવા જતા હોય તો એ ગંદા સંસ્કારો સ્મિતના આત્મા પર ના પડે તે માટે પણ આપણે ગોવા ના જવું જોઈએ. પછી સ્વામીજીએ જાતે જ પેન અને પેપર લઈ અને પંચતીર્થીનો ડિટેલમાં પ્લાન લખી આપ્યો અને કહ્યું કે આ પ્રમાણે તમે વેકેશન કરી આવો. મારા આત્માની યાત્રા સ્પીડથી પ્રભુ તરફ ચાલે તે માટે સ્વામીજીએ આવી નાની વાતમાં પણ મારી કેવી કાળજી રાખી, કેવું જતન કર્યું. ભગવાન અને એના પવિત્ર સંતના દર્શન કરીએ તો કરોડો સૂર્યનો પ્રકાશ એકી સાથે આપણા આત્મામાં સિંચિત થાય. જ્યારે બીજી બાજુ એ જ નેગેટિવ વાતાવરણમાં જાય તો એ બધું ઝીરો થઈ જાય. આપણે ગઢડા પ્રથમ 18 પ્રમાણે આ ઇન્દ્રિયોનો વિવેકની સૂઝ આપતા સ્વામીજી આ પ્રસંગ દ્વારા સમજાવું. ચૈતન્ય શિલ્પી અનુપમ તો અવની એકો તારા જેવું છે નહીં ના કોઈ થા. નાનપણમાં સ્વામીજી મને
કેનેડાથી ઇન્ડિયા ભણવા માટે લઈ ગયા હતા. મારી લગભગ 10 વર્ષની ઉંમર હશે ત્યારે પૂર્વાશ્રમના ફાધર કિશોરભાઈ ભરથાણામાં નવું ઘર બાંધી રહ્યા હતા. એટલે એમને સ્વામીજીને બધા પ્લાન્સ અને ડાયાગ્રામ બતાવ્યા અને કહ્યું કે આ રીતે નવું ઘર બાંધી રહ્યા છે. એટલે સ્વામીજીએ પૂછ્યું કે ઘરમાં કેટલી રૂમ અને કોણ રહેવાનું. એટલે પૂર્વાશ્રમના ફાધર બધું બતાવી રહ્યા હતા. એમને કહ્યું કે આ પૂર્ણમની રૂમ. એટલે જ્યારે મારી રૂમની વાત આવી ત્યારે સ્વામીજી પોઝ થઈ ગયા અને વિચારમાં જતા રહ્યા. અને પછી એક વાક્ય બોલ્યા કે ઘર બાંધો એનો વાંધો નહીં, પણ પૂર્ણમની રૂમ બહુ લક્ઝરિયસ નહીં બાંધતા, નહીં તો એના આત્મા પર રજોગુણના પાસ પડશે અને એ પાસ આગળ જતા આધ્યાત્મિક ઉત્થાનના માર્ગે અને ભગવાન સાથે સંબંધ બાંધવામાં નડશે. અને તમે તો પાડતા પાસ પાડી દેશો, પણ પછી એને સાફ તો મારે જ કરવાના ને. આત્મા પર કેવળ પ્રભુનો પ્રભાવ રહે એના માટે સ્વામીજીએ મારા રૂમની ડિઝાઇન જેવી નાની બાબતમાં પણ પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને મારા આત્માનું જતન કર્યું. ભગવાન સિવાયના બાકી બધા પ્રભાવ, આકાર અને વિકાર એ એક દિવસ કાઢવાના જ છે એ આ પ્રસંગ દ્વારા શીખવા મળે છે. આધ્યાત્મિક માર્ગે તું પ્રેરતો અણસમજણ પર મીઠું હસવું. હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે મારો અને મારા મિત્રોનો એક જ ગોલ હતો કે લાઈફને એન્જોય કરવી. એ એન્જોયમેન્ટ એટલે હું ડ્રિંક્સ લેવું, વીકેન્ડ્સ આવે તો પાર્ટીમાં જાઉં, રેસ્ટોરન્ટમાં જમવા જાઉં તો નોનવેજ સિવાય બીજું કાંઈ ઓર્ડર જ ના કરવું. ઘણી વખત હું ઘરે પીધેલો આવતો હતો. આ ખરાબ સંગને લઈને મારા મમ્મીને ખૂબ ચિંતા થતી કે મારા છોકરાનું શું થશે. 2007માં સ્વામીશ્રીએ ઘરે પધાર્યા. મમ્મીએ મારી આ બધી કમ્પ્લેનનો લેટર લખ્યો અને મારા હાથે સ્વામીશ્રીને મોકલાવ્યો. સ્વામીશ્રી વાંચતા વાંચતા ખૂબ હસ્યા, પણ કંઈ કીધું નહીં. નીકળતી વખતે સ્વામીશ્રીએ મને નજીક બોલાવીને કહ્યું કે મારી માટે એક વસ્તુ કરશો. મેં કીધું હાજી. સ્વામીશ્રી કહે કે તારા ફ્રેન્ડ સર્કલમાં 2 ફ્રેન્ડ્સ ઉમેરી દેજે, કિશનજી અને પ્રભુશીલભાઈ. આ વાત મને ખૂબ ટચ થઈ, કારણ કે અત્યાર સુધી બધા મને એવું કહેતા કે તારા ફ્રેન્ડ્સ બહુ જ ખરાબ છે, તારે ફ્રેન્ડ સર્કલ બદલવાની જરૂર છે. પણ એની સામે સ્વામીશ્રી ખાલી 2 ફ્રેન્ડ્સ એડ કરવાની જ વાત કરી. આજ્ઞા આવી એટલે કિશનજી અને પ્રભુશીલભાઈ સાથે વાત કરતો થઈ ગયો. એવો મારો ઈરાદો નહોતો કે લાઈફ સારી થાય, પણ સ્વામીશ્રીના પ્રેમને લઈને ધીમે 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 મારા ગ્રેડ સારા આવ્યા, ગ્રેજ્યુએટ થયો, જોબ મળી અને મમ્મી બી રાજી થઈ ગયા. મારું આખું જીવનનું પરિવર્તન થયું. આ વાતમાંથી સ્વામીશ્રી મને શીખવાડ્યું કે જીવનમાં ભગવદી સંત અને સારા મિત્રો ખૂબ અનિવાર્ય છે. ગુરુહરિ સ્વામીશ્રીએ કાયમ કહેતા કે જેના મિત્રો સરસ એની જિંદગી સફળ. સચ્ચે મિત્ર કે સંગ કિયા બાત બતાય. 1992માં વડોદરાની નજીક એક લક્ષ્મી સ્ટુડિયો છે. ત્યાં આગળ ક્રિષ્ના સિરિયલનું શૂટિંગ ચાલતું હતું. મારી 8 વર્ષની ઉંમર હતી એટલે મારા પેરેન્ટ્સ મને ત્યાં ઓડિશન કરવા લઈ ગયા. ત્યાં ઓડિશનમાં સિલેક્ટ થયા પછી રામાનંદ સાગરે 2 રોલ આપ્યા. એમને કહ્યું કે તમારે કૃષ્ણનો રોલ જોઈએ છે કે સુદામાનો. એટલે મેં કહ્યું કે મારે સ્વામીશ્રીને પૂછવું પડે. એટલે હું અને મારા ફાધર લક્ષ્મી સ્ટુડિયોથી નીકળીને હરિધામ પહોંચ્યા. હરિધામ તો જાણે સ્વામીજી રાહ જોતા હોય એમ હરિસ્મૃતિના ટેકરા પર જ એમના દર્શન થયા. ત્યાં સ્વામીશ્રીને પૂછ્યું કે સ્વામીશ્રી કૃષ્ણનો રોલ લઈએ કે સુદામાનો. ત્યારે આત્માના માવતર આત્માનું અદ્ભુત જતન કરતા એક સૂઝ આપી. સ્વામીશ્રીએ કહ્યું કે આપણે ક્યારેય ભગવાન નહીં થવાનું, આપણે તો સદાય દાસ થવાનું.
એટલે આપણે સુદામાનો રોલ લો. મારી 8 વર્ષની ઉંમર હતી. દાસત્વ શું એની સૂઝ બી નથી. છતાં પણ દાસત્વની બારાખડી સ્વામીજી નાનપણથી શીખવાડતા. જીવનના હરેક પ્રસંગમાં, હરેક પરિસ્થિતિમાં નાના થવાની અને દાસ થવાની તક શોધવી, એ રહસ્ય સ્વામીજીએ આ પ્રસંગ દ્વારા સમજાવ્યું. સર્વોપરી એક નારાયણ પણ દાસત્વને ધારી રહ્યા. 1990માં હું અને મારા ભાઈ હિમેશભાઈના ફાધરને મહારાજ ધામમાં લઈ ગયા. ફેમિલીમાં એક શોક હતો. અમારી ઉંમર 24 અને 21 વર્ષની હતી. ઘરમાં એક દાદી, એક મમ્મી અને એક નોન મેરિડ ફોઈ હતા. ફાઇનાન્શિયલી બી 40 લાખ ચૂકવવા પડે એવી પરિસ્થિતિ હતી, જેના લઈને ભવિષ્યની એક ચિંતાની આગ હતી. ત્યારે ગુરુહરિ સ્વામીજી ઘરે પધાર્યા અને અમને કહ્યું કે અમારા ગુરુ યોગીજી મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે અમારું કોઈ નહોતું અને તમારા માટે હું બેઠો છું. અમને ભક્તિ સ્વામીજી એક પ્રાર્થના કરતા શીખવાડી હતી, જેને ફલસ્વરૂપ અમે પ્રાર્થના કરી. તો સ્વામીજી અમારા દેહના ફાધર નથી રહ્યા, તો તમે મારા ફાધર બનશો? સ્વામીજીએ તરત આશીર્વાદ આપ્યા કે જા વાસ્તુ તમારો ફાધર. એ પરાવાણીથી સ્વામીજી અમને અખંડ સનાત બનાવ્યા અને અમને નિશ્ચિંતતા આપી. ગુરુહરિ સ્વામીજીએ અમારા જીવનમાં દરેક પરિસ્થિતિમાં, દરેક પ્રસંગે અને દરેક પ્રશ્ન માટે એમને એક ફાધરની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી છે. ભલે અમે એમના દીકરા તરીકે નથી જીવ્યા, પણ છતાં બી સ્વામીજીએ એક નિસ્વાર્થ પ્રેમ અને નિરપેક્ષ પ્રેમ હંમેશા અમને આપ્યો છે. સ્વામીજી અમારા ફાધર બન્યા, પછી ગોડની પ્રતીતિ કરાવી અને અમારા સાચા અર્થમાં અમારા ગોડ ફાધર થયા. જ્યારે દેહના ફાધરની છત્રછાયા ગુમાવી, ત્યારે પ્રભુ સામેથી ચાલીને આવીને અમારા ફાધર બન્યા. જીવનની ગમે એવી પરિસ્થિતિ કે સંજોગોમાં પણ પ્રગટ ભગવાનનું સ્વરૂપ મારો હાથ ક્યારેય છોડતા નથી. એ આ સનાતન સત્ય વાત આ પ્રસંગ દ્વારા સમજાવ્યું. આ તો ખાલી એક ઝાંખી હતી, પણ આવું જતન તો સ્વામીશ્રીએ દેશ પરદેશના લાખો ભક્તોનું કર્યું છે. સ્વામીજીએ પ્રેમથી મને સમજાવ્યું કે મારે મૂવી કેમ ના જોવું જોઈએ, અને થોડી મેં તૈયારી બતાવી, એમાં તો કૃપામાં એમણે મૂવી છોડાવી પણ દીધું. સ્વામીજી મને ના મળ્યા હોત તો આવો આત્મીય સમાજ ના મળે. સ્વામીજીએ મને શીખડાવ્યું કે રોજનું દેવું રોજ ચૂકવવું. સ્વામીજીએ મારો હાથ પકડ્યો તો મને એમનો અદ્ભુત વારસો મળ્યો. એ વારસો કે જ્યાં અભાવો એક પાક મનાય છે. મારા જીવનમાં આજે સ્વામીજી ના હોત તો મારા ડેસ્ટિનેશન. સ્વામીશ્રીએ મને એ શીખવાડ્યું છે કે અવર ફ્રેન્ડ્સ મસ્ટ ઓલવેઝ બી બેસ્ટ. સ્વામીશ્રીએ મને શીખવાડ્યું છે કે ભગવાન ક્યારે અહિત ના કરે. જે કાંઈ થઈ રહ્યું છે, થાય છે અને થશે એ મારા હિત માટે જ છે. સ્વામીશ્રીએ મને શીખવાડ્યું છે કે જેનું જેટલું સારું. સ્વામીશ્રીએ મને શીખવાડ્યું છે કે ભગવાનના ભજન મને શીખવાડવાના ભાવે છે. સ્વામીજીએ મને સાચા ગુનાથી ભક્તોને ઘરમાં બેસાડી જન્મરૂપે ભગવાનની સેવા કરવાની એ શું છે? ભક્તોને તું નહીં પણ તમે મને બોલો. આવી રીતે સ્વામીશ્રી કેટલાયના બાપ બનીને છત્રછાયા આપી છે, તો કેટલાયની મા બની નિસ્વાર્થ પ્રેમ આપ્યો છે. સ્વામીશ્રી કેટલાયના ગુરુ બની જીવન જીવવાની સાચી રીત શીખવાડી છે, તો કેટલાયના મિત્ર બનીને હૂંફ આપી છે. આવા તો અનંત રૂપે આપણા આત્માનું સ્વામીશ્રીએ નિરંતર જતન કર્યું છે. તો આજના શુભ અને મહામંગલકારી દિવસે આપણે સૌ પણ શ્રી ઠાકોરજી અને ગુરુહરિ સ્વામીશ્રીના ચરણોમાં સંકલ્પ અને પ્રાર્થના કરી ગુરુ ભક્તિ અદા કરીએ. હે સ્વામી શ્રી, અમે ક્યારેય આપના આ અનંત ભીડાને ભૂલીએ નહીં. આપના અનંત ઋણને
ક્યારેય વિસરાય નહીં, એવા અમે ખાનદાન અને ખમીરવંતા દીકરા બનીએ. હે સ્વામી શ્રી, આપે આપેલા ભગવદી સંતોની ગોદ સ્વીકારી તેમની સાથે નિષ્કપટ ભાવે સંબંધ બાંધી શકીએ. હે સ્વામી શ્રી, જેમણે દાસત્વ અને સુહૃદ ભાવના વારસાને આ ધરતી ઉપર જીવંત રાખ્યો છે, એવા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની ગોદમાં બેસીને તેમને અને આપને રાજી કરી શકીએ, એવી અમ સૌની પ્રાર્થના આજના શુભ અને મંગલકારી દિવસે સ્વીકારશોજી.